વરસાદી માહોલમાં અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો। બોપલ વિસ્તારની સિલ્વર સ્પ્રિંગ એપાર્ટમેન્ટમાં ગંદકીના કારણે ડેન્ગ્યુના કેસ વધ્યા। રસ્તા અને કન્સ્ટ્રક્શન સાઇટ પર દૂષિત પાણીના કારણે મચ્છરજન્ય રોગમાં વધારો થયાનો સ્થાનિકોનો આરોપ છે, જેથી સિલ્વર સ્પ્રિંગ એપાર્ટમેન્ટની સામે આવેલ રાજયશ રિગઝ નામની સાઇટની ઓફિસ સીલ કરવામાં આવી। અહીંથી પુષ્કળ પ્રમાણમાં મચ્છરના બ્રીડિંગ મળી આવતા ઓફિસ સીલ કરાઈ છે। અમદાવાદ શહેરમાં વરસાદની મોસમમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી હોય ત્યાં ગંદકીનું પુષ્કળ પ્રમાણ જોવા મળતું હોય છે, પાણી દૂષિત ભરાઈ જતું હોય છે, જેના કારણે બોપલ વિસ્તારની રાજ્યશ રિગઝ નામની નિર્માણાધીન જે કન્સ્ટ્રક્શન સાઇટ છે એને સીલ કરી દેવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે આ સીલિંગ કરવામાં આવી છે અને હાલ જે કન્સ્ટ્રક્શન સાઇટની મુખ્ય ઓફિસ છે એ ઓફિસને સીલ કરવામાં આવી છે અને નોટિસ લગાવવામાં આવી છે। કોર્પોરેશનની સૂચના અથવા તો વિશ્વાસમાં લીધા વિના આ ઓફિસનું સીલ ન ખોલવા માટે ખાસ કહેવામાં આવ્યું છે અને પ્રકારની નોટિસ પણ આ મુખ્ય પ્રવેશદ્વાર પર લગાવવામાં આવી છે। અહીંયા જોઈ રહ્યા છો કે વરસાદની મોસમ છે એટલે ઠેર ઠેર જે બહારનો હિસ્સો છે ત્યાં પાણી ભરાયેલું છે, સાથે સાથે એવી કેટલીય કન્સ્ટ્રક્શન સાઇટ હોય છે કે જ્યાં બેઝમેન્ટમાં પાણી ભરાયેલા હોય છે, જેના કારણે ગંદકીનું પ્રમાણ જોવા મળતું હોય છે। ગંદકીના કારણે મચ્છરજન્ય રોગોમાં વધારો થતો હોય છે। અહીંયા મચ્છરોનું બ્રીડિંગ મળી આવ્યું હતું, સાથે જ નજીકની એક સોસાયટી આવેલી છે, સ્કીમ આવેલી છે સિલ્વર સ્પ્રિંગ, ત્યાં પણ ડેન્ગ્યુના કેટલાક કેસીસ મળી આવ્યા હતા, જેના પગલે એની સામે જ આવેલી આ કન્સ્ટ્રક્શન સાઇટમાં જે કામગીરી ચાલી રહી હતી એ કામગીરી દરમિયાન અહીંની જે ઓફિસ આવેલી છે એ ઓફિસે સીલ કરી દેવામાં આવી છે। અગાઉ પણ થોડા દિવસો પહેલાં અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે કન્સ્ટ્રક્શન સાઇટની ઓફિસ પર તપાસ કરવામાં આવી હતી અને જ્યાં વાંધાજનક અથવા તો મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા હતા ત્યાં કોર્પોરેશન દ્વારા નોટિસ આપી અને સીલિંગની કામગીરી કરવામાં આવી હતી અને હવે જ્યારે કેસીસ મળી આવ્યા છે ડેન્ગ્યુના, ત્યારે ફરી એકવાર બોપલ વિસ્તારમાં ટીઆરપી મોલ આવેલો છે એની પાછળ બરાબર આ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે એને સીલ કરવામાં આવી છે। કેમેરા પર્સન કમલેશ પટેલ સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો અમારા સિલ્વર સ્પ્રિંગની અંદર જે છે ને એ 30થી વધારે કેસ છે। મારા ઘરે પોતાને મારા 2 કેસ છે, મારા સનને છે અને મારા ફાધરને બી ડેન્ગ્યુ થઈ ગયેલો છે, બરાબર। એટલે અહીંયા ઘણા બધા છોકરાઓને ડેન્ગ્યુ થઈ ગયેલો છે અને એ ડેન્ગ્યુ હોવાનું કારણ જે છે એ તમને દેખાય છે કે અહીંયા જે છે આ તમને સતત કામ ચાલી રહ્યું છે અને ગંદકી જે દેખાય છે તમને અહીંથી અહીં સુધી, બરાબર। તો જે સામેની બિલ્ડિંગ તમને દેખાય છે, જે કન્સ્ટ્રક્શન સાઇટ જે છે એ કન્સ્ટ્રક્શન સાઇટના કારણે અહીંયા બહુ બધી તકલીફ પડી રહી છે। પાણી જે રોજ ઢોળે છે બધું એના હિસાબે ગંદકી થાય છે અને મચ્છરના હિસાબે ડેન્ગ્યુના મચ્છર બહુ જ થાય છે અને જો ગંદકી બહુ જ થશે, વધારે કેસ આવતા જશે તો એના માટે થોડુંક નિયંત્રણ લાવવાની જરૂર છે। પરિસ્થિતિ શું છે કે પાણીનો દ્રવ વધારે છે અને મચ્છરો વધારે થઈ ગયા છે, આના હિસાબે ડેન્ગ્યુના કેસ અમારી સિલ્વર સ્પ્રિંગમાં વધારે થઈ ગયા છે। આના હિસાબે આના પર નિયંત્રણ આવે એવી અમે ઈચ્છીએ છીએ।